બોલો સાહેબ, શું વિગત છે? વેલકોતર ગામ રાજગઢ પોલીસ સ્ટેશનનું આવેલું છે. એમાં ગઈ 5 જાન્યુઆરીના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાની આજુબાજુ એક બનાવ બનેલો હતો, જેમાં બે પક્ષો વચ્ચે પોતાની પત્નીને ગાળાગાળી કરવા બાબતમાં પડોશમાં રહેતા લક્ષ્મણભાઈ નામના જે ઈસમ હતા એમણે આવી એમના દીકરાઓ સાથે અને મારેલ હતો દંડાથી, જેમાં જે ઘાયલ થયેલા શૈલેષભાઈ સોમાભાઈ ડામોર હતા એમને માથામાં વાગતા તે બેહોશ થઈ ગયેલા હતા. એમને અહીંયા ઘોઘંબા રેફરલ હોસ્પિટલ તેમજ ગોધરા રેફરલ હોસ્પિટલ લઈ જઈ અને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં લઈ જવા પર દરમિયાન એમને સારવાર હેઠળ હતા અને ગઈકાલે 7 વાગે તેઓ મરણ જતાં આ ગુનાના કામે જે અગાઉની મારામારીનો ગુનો દાખલ થયેલો હતો એમાં ખૂનનો કલમનો વધારો કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ એટ્રોસિટીને લગતી પણ હોય આ ગુનાની તપાસ અમે સંભાળેલી હતી અને આ ગુનાના કામમાં આજરોજ આ ગુનામાં સંડોવાયેલ બાળ કિશોર ને અટક કરવામાં આવેલ છે. આરોપીના નામ? એમએસ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે આપના આવી પહોંચ્યા છે. તમારા ફોટો છે ને વિરોધ નામ? તમારો મોબાઈલમાં શૈલેષનો ફોટો છે?